હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું એકદમ રૂટીન જે રેગ્યુલર આપણે ખીચડી બનાવીએ છીએ એ એક અલગ જ રીત સાથે અને અલગ જ ઇન્ગ્રેડિયન્ટ સાથે હું તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો મિત્રો આપણે ગુજરાતી લોકો રેગ્યુલર ખીચડી બનાવીએ છીએ ને એ મગની દાળ અને આપણે ચોખામાંથી બનાવીએ છીએ અને ઘણા લોકો તુવેરની દાળ પણ એડ કરતા હોઈએ છે. પણ આજે હું તમને આપણે ગુજરાતી સ્પેશિયલ ખીચડી એ કઈ રીતે તમને ડાયજેસ્ટમાં પ્રોબ્લેમ ન આવે ને એ બધા જ ઇન્ગ્રેડિયન્ટ નાખીને બતાવું છું. અને જે આપણે લગ્ન પ્રસંગની ખીચડી કેટલી મીઠી લાગે છે એટલી જ મીઠી ખીચડી તમારે વરાની ખીચડી બનાવવી હોય ને તો તમે આ વિડીયો સાથે એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો, કે એ વરાની ખીચડી કઈ રીતે આપણને મીઠી લાગે છે કે એ લોકો કઈ રીતે બનાવે છે ને એ બધા જ ઇન્ગ્રેડિયન્ટ બધા જ સ્ટેપ સાથે હું તમને શેર કરું છું. તો પહેલા તો મિત્રો આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે છે ચોખા અને દાળ, મગની ફોતરાવાળી દાળ અને ચોખા. તો મિત્રો પહેલું ફર્સ્ટ સ્ટેપ શું આવે છે કે તમે ચોખા વાપરો ને તો આપણે રૂટીન કોલમ ચોખા છે, ખીચડિયા ચોખા છે, પછી આપણે જે રૂટીન ચોખા આવે છે ને બાસમતી સિવાયના એ બધા જ લેતા હોય છે. પણ ખાસ તમારે કયા ચોખા લેવાના ખબર છે? તમારે મિત્રો આપણે જે પરમિટના ચોખા એટલે કે રેશન કાર્ડના ચોખા આવે છે ને એ ચોખાની ખીચડી તમે એક વખત બનાવશો ને તો એકદમ મીણ જેવી અને દાંત વગરના લોકો સડસડાટ ગળે ઉતારી જાય ને એવી ખીચડી બને છે. તો અત્યારે મેં આ ભાત લીધા છે પરમિટના રેશન કાર્ડના આવે છે ને એ તમને મળવા પણ મુશ્કેલ છે, પણ ઘણી વખત આપણે મળી પણ જાય છે. તો આપણે 1/4 કપ આપણે આ રેશન કાર્ડના ચોખા લેશું. અને એ ન મળે તો તમે કોઈ પણ કોલમ છે કે આપણે જે રૂટીન ખીચડિયા ચોખા વાપરતા હોય ને એ લેવાના છે. અને બીજું આપણે એટલી જ ક્વોન્ટિટીમાં તમે જો મગની દાળ લેશો ને તો પણ ખીચડી તમારી ટેસ્ટમાં અનેક ગણી વધી જશે. આપણે શું કરીએ છીએ કે જેટલા ચોખા હોય ને એટલી આપણે એનાથી અડધી મગની ફોતરાવાળી દાળ નાખીએ છીએ. એટલે આપણે ગુજરાતી લોકોનો એ રેશિયો છે. પણ આજે હું તમને બંને હાફ હાફ જ બતાવું છું કે જેટલા ચોખા ને એટલી જ દાળ લેવાની છે. એટલે આપણે 1/4 કપ ચોખા અને 1/4 કપ આપણે દાળ, આ રીતે આપણે ખીચડી તૈયાર થાય છે ગુજરાતી લોકોની. આને બેને મિક્સ કરીને જ આપણે ઓલરેડી રાખીએ છીએ, પણ આજે મેં તમને બંને સાથે મિક્સ કરીને બતાવી છે. અને હવે આને આપણે 2 થી 3 પાણીએ ધોઈ લેવાની છે. આજે આપણે એકદમ ટેસ્ટી ખીચડી બનાવવા માટે આપણે ચોખા અને મગની દાળ ફોતરાવાળી બંને સરખી જ ક્વોન્ટિટીમાં લીધું છે. એટલે કે આપણે 1/4 કપ લીધું છે. હવે એને આપણે ડાયરેક્ટ કુકરમાં જ નાખી દેશું. આપણે કુકરમાં જ ખીચડી બનાવીએ છીએ. ઘણા લોકો તપેલામાં પણ બનાવતા, પણ તમારી પાસે ટાઈમ હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. વરાની ખીચડી તપેલામાં જ બને છે. અને હવે આમાં આપણે 3 ગણું પાણી એડ કરવાનું છે. એટલે કે આપણે આ 1/4 કપ લીધું છે ને તો આપણે એ રીતે હું તમને બતાવું. 1/4 એટલે અડધો કપ. તો આપણે 3 ગણું એટલે 1.5 કપ પાણી લેશું. તમારે આપણે જે કપથી ખીચડી ભરી ને એ આપણે 6 કપ લેવાના છે ટૂંકમાં. એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવે છે મિત્રો કે આપણી ખીચડી એક વરા જેવી કેમ નથી બનતી. તો આમ તમે આટલા ઇન્ગ્રેડિયન્ટ એડ કરશો ને તો ચોક્કસ તમારી ખીચડી વરા જેવી આંગળા ચાટશો ને એવી બનશે. તો આપણે અત્યારે 1/4 ટીસ્પૂન જેવું મીઠું, તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે વધઘટ કરી શકો છો. અત્યારે મેં 1/4 નાખ્યું છે. અને 1/4 ટીસ્પૂન જેવી આપણે હળદર નાખી દેશું. અને 2 ચપટી જેવા આપણે મેથીના દાણા નાખશું મિત્રો. મેથીના દાણા તમને ખ્યાલ પણ નહીં આવે, પણ એ તમને ખીચડીને આપણે ખાઈએ છીએ ને તો આપણને ગેસ જેવા પ્રોબ્લેમ થાય છે. તો તમે મેથીના દાણા એડ કરશો ને 2 ચપટી જ ખાલી, તો તમને ક્યારેય આ પ્રોબ્લેમ નહીં આવે અને ડાયજેસ્ટ ઇઝીલી થઈ જશે અને પાચવામાં પણ હળવી જ રહેશે. તો ખાસ તમે આ એડ કરજો. અને આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખશું મિત્રો. જો તમે ઇન્ગ્રેડિયન્ટ જુઓ ખાસ નોટ કરજો
હિંગ પણ આપણને ડાયજેસ્ટિંગમાં હેલ્પ કરે છે, એટલે ખાસ તમે આ હિંગ અને મેથીના દાણા એ ખાસ એડ કરજો. જે લોકો અત્યારે સાદી સીધી ખીચડી બનાવે છે ને એ લોકો માટે હું તમને વરાની ખીચડીની રેસીપી શેર કરું છું. અને હવે લાસ્ટમાં આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવ્યું કે વરાની ખીચડીને મીઠાશ કેમ વધે છે ખબર છે તમને? એ લોકો ગોળ એડ કરે છે. તો અત્યારે આપણે ક્વોન્ટિટી પ્રમાણે 1/4 ટીસ્પૂન જેવો જ ગોળ એડ કરશું. જો તમને સેજ વધારે નાખવું હોય તો પણ નાખી શકો છો, પણ અત્યારે હું 1/4 ટીસ્પૂન જેવો ગોળ નાખી દઉં છું. હવે આટલા ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા આપણે, કમસે કમ 4 ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા. મીઠું, મેથી, હિંગ અને હળદર અને ગોળ 5 ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા. અને હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેવું ઘી નાખી દેવાનું. મિત્રો ઘી પાછળથી આપણે દાદી નાની વખતમાં નાખતા, પણ હવે કોઈ એ રીતે એડ કરતું નથી. તમે આ રીતે અંદર જ ઘી નાખી દેશો ને તો ખીચડીનો ટેસ્ટ પણ વધી જશે અને તમારી ખીચડીનું જે પાણી ઉપર આવે ને એ ક્યારેય નહીં આવે. તમારી કુકરનું લીડ ક્યારેય બગડશે નહીં અને ખીચડી મીઠી થશે એકદમ સરસ. જુઓ છે ને, આ બધું જ એડ કરી દેવાનું છે આપણે. ટોટલી આપણે 6 ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા અને પછી તમે ખીચડીનો ટેસ્ટ જુઓ. હવે આપણે રીંગ લગાવી અને કુકરનું ઢાંકણું બંધ કરી દેશું અને વિસલ લગાવી લેશું. અને હવે ગેસની ફ્લેમ મિત્રો એકદમ સ્લો જ રાખવાની છે. ક્યારેય તમારે મીડિયમ કે ફૂલ ફ્લેમ ઉપર ખીચડી બનાવવાની થતી નથી. તો હવે આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર આને એકથી એક જ વિસલ કરવી પડશે. એકથી વધીને તમારે જો વધારે કરવી હોય તો ફૂલ સ્લો ફ્લેમ ઉપર 2 વિસલ કરવાની છે. તો સાવ સ્લો ફ્લેમ ઉપર 1 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર પણ રિલીઝ થવા દેવાનું છે. પછી જ આપણે કુકરનું ઢાંકણું ખોલવાનું છે. મિત્રો ખાસ નોટ કરજો, જો તમે તરત જ ખોલી નાખશો ને તો પણ તમારી ખીચડી એકદમ સરસ નહીં થાય. પેશન્સ રાખીને જ આપણે ખીચડી બનાવવાની છે. તો હવે આપણે ખીચડીને પણ જોઈ લઈએ. જો મિત્રો એકદમ મીણ જેવી આપણી ખીચડી તૈયાર થઈ છે. તમને ખ્યાલ આવે છે? જો આ ખીચડી જેમ ઠંડી, આટલી જ તો આપણે થશે જ. આ ખીચડી જેમ ઠંડી થશે ને એમ મીણ જેવી એટલે કે જાડી થશે, ઠીક થઈ જશે. આટલી આપણે ક્વોન્ટિટી નાખી છે ને પાણીની, એટલે આટલી જ આપણે કરવાની છે. જેમ ઠંડી થતી જશે ને એમ ઠીક થઈ જશે. તો હવે આપણે સર્વ પણ કરી લઈએ. જો મિત્રો એકદમ વરા જેવી ખીચડી આપણી મીણ જેવી તૈયાર થઈ છે. તમને ખ્યાલ પણ આવી જતો હશે કે આપણે રેશન કાર્ડના ચોખા લીધા છે, પ્લસ બંને ક્વોન્ટિટી ચોખા અને દાળની સરખી લીધી છે અને આપણે 6 ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા છે. આટલું કરશો ને એટલે તમે દરરોજ ખીચડી બનાવતા થઈ જશો અને દાંત વગરના પણ સડસડાટ ગળે ઉતારી દેશે, એની મારી ગેરંટી છે. એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આપણી રેગ્યુલર ખીચડીનો વિડીયો કેવો લાગ્યો. મિત્રો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.